વખતે શરૂ કરેલી નવલિકા કંદોરો ભાગ બીજો. ગયા અંકમાં આપણે જોયું કે દાદી મિનલબેન નાના હતા ત્યારથી એને કંદોરો પહેરવાની બહુ ઈચ્છા હતી, પણ એના લગ્ન વખતે કંદોરો પહેરી શક્યા નહીં અને ધીમે 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 એનું સ્વપ્ન ભૂલાતું ગયું હતું. પણ એમની નાની દીકરી બીરવાના જે લગ્ન 6 મહિના પછી થવાના હતા એ લગ્નમાં બધા સોના ચાંદીની ખરીદી કરવા ગયા, એમાં બધાએ કંદોરા લીધા એટલે એનું જે જૂનું સ્વપ્ન હતું એ આળસ મરડીને બેઠું થયું અને એને સેલ્સમેનને કહ્યું કે ભાઈ મને પણ કંદોરો બતાવો. એટલે સેલ્સમેન ઠાકોરજીનો કંદોરો લઈને બતાવ્યો એટલે મિનલબેન એકદમ વ્યગ્ર થઈ ગયા અને કહ્યું કે ઠાકોરજી માટે નહીં, મારા માપ માટે કંદોરો જોઈએ છે, મળશે. અહીં આપણે વાતને વિરામ કરેલો. લેખક નિમિષા મજમુદાર, MSc માઇક્રોબાયોલોજી, ગુજરાત સમાચાર, અખંડાનંદ, વનવગડો, એ બધામાં એની વાર્તાઓ પ્રસિદ્ધ થયા કરે છે. આપ બધાને એનાથી પરિચિત છો. એમના શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે આ એમની જ એક સરસ મજાની વાર્તા કંદોરો નવલિકા ભાગ બીજો. જ્વેલરીના બોક્સ સમેટતો સેલ્સમેનનો હાથ અટકી ગયો. એનો ચહેરો ઊંચો થયો અને ચહેરા પર અત્યાર સુધી એણે પહેરી રાખેલું બીજના ચંદ્ર આકારનું સ્મિત અચાનક પૂનમના ચંદ્ર આકારનું થઈ ગયું અને એ હસવા લઈ ગયો કરીને. એક પણ તો કંઈ ન સૂઝવાથી એ મિનલબેન સામે તાકી રહ્યો અને પછી પાછું પોતાનું અસલ સ્મિત ઓઢી લઈ એ પેલી તરફ ફર્યો. આ વખતે એનો અવાજ અનાયાસે મોટો થઈ ગયેલો. સોનલબેન, એ રહેવા દો. આપણી પાસે મોટી સાઇઝનો કંદોરો હતો ને, એ લાવો. આ બા આંટી માટે લેવાનો છે અને જોવાનો છે. એના બોલવા સાથે પેલી ચારેયમાં આમ ગણગણાટ બંધ થઈ ગયો. એ ચારે પણ મિનલબેન સામે જોઈ રહી. નમિતા આંખો પહોળી કરીને મમ્મીને તાકી રહી. બટક બોલી રીના ચૂપ ન રહી શકી. હે મમ્મી, શું તમે પણ આ ખરી મજાક કરો છો? હે બિચારા ભાઈ મૂંઝાઈ ગયા. પેલો વાયડો હવે હોશમાં આવ્યો. એ મોટેથી હસ્યો. બેન, એ તો હું મજાક કરતો હતો. બાકી બાની સાઈઝનો કંદોરો અમારી દુકાનમાં તો શું આખા અમદાવાદમાં ન મળે. મગન, 2 કોલ્ડ ડ્રિંક લઈ આવ ને. આ કેટલી વાર કર, જરાક જલ્દી કર. ખૂણામાં ઊભેલી 2 સેલ્સ ગર્લ આમ હોઠ દબાવી અને હસતી હસતી ઊભી હતી. એ પણ હસવાનો રોકવાનો પ્રયત્ન કરતી હતી. મિનલબેનની નજરે ચડી ગઈ. વિભા અને નમિતાએ બધો હિસાબ કરીને પેમેન્ટ આપી દીધું. બધા કારમાં ગોઠવાયા ત્યાં સુધી સોપો પડેલો રહ્યો. કાર ચાલુ થઈ. એ ભેગ નમિતા ઉછળી. મમ્મી, શું કહેતી હતી પેલા ભાઈને? કંદોરો? હવે તને આ ઉંમરે કંદોરો પહેરવો છે? ભાઈ સાહેબ, થોડું વિચારીને તો બોલતી હો તો. રીના પણ કહેવા લાગી, દાદી આ તો મેં વાત વાળી લીધી. આ બાકી મમ્મીજી તો આપણો ફજે તો. વિભાના ડોળા જોતીને અટકી ગઈ. મિનલબેનને સમજાયું નહીં કે પોતે એવો મોટો શું ગુનો કરી નાખ્યો છે કે ખાલી પોતાના માપનો કંદોરો બતાડવા કહ્યું. એમાં આટલું બધું શું હોય? પોતાની આટલી મોટી ઈચ્છા કોઈ સમજતું જ નથી. ઉપરથી પેલો સેલ્સમેન આમ આમ એના ઉપર એને સખત ગુસ્સો આવતો હતો. સમજતો શું હશે એના મનમાં? ડફોળ. એટલી સમજ નથી પડતી કે કસ્ટમરને બા ન કહેવાય, મેડમ કહેવું પડે. અને ઉપરથી પાછો કહે છે કે બાની સાઈઝનો કંદોરો તો આખા અમદાવાદમાં નહીં મળે. હે, એવું જ કહેવા માગતો હતો ને? હે થોડું વજન કદાચ વધારે હશે, પણ કે એટલું બધું વધારે ન કહેવાય. અને આમ જુઓ ને, આ 2 વહુ કરતાં મારી કામ કરવાની ઝડપ કેટલી વધારે છે, આજેય વધારે છે. અને મારી બધી બહેનપણીઓ તો એમ જ કહે છે કે હું એકદમ ફિટ છું.
કેટલું ચાલીને શાક લેવા જાઉં છું, ઘરમાંય બેસી નથી રહેતી, સતત કામ કરતા રહું છું. હવે 67 વર્ષે કમરનું માપ થોડું વધે, એ પણ ખરું ને, વધે તો ખરું ને, પણ એ કંઈ મારા બાપનો કંદોરો જ નહીં મળે એવું હોય. હવે એમને બીજા બધા શું બોલતા હતા એ સંભળાતું બંધ થઈ ગયું. ઘેર પહોંચીને કારમાંથી ઉતરીને સીધા પોતાના રૂમમાં જતા રહ્યા. બહાર સુનિલભાઈ, છોકરાઓ, વહુઓ, નમિતા બધા ક્યાં સુધી વાતો કરતા રહ્યા. ચર્ચાનો મુખ્ય વિષય બીરવાના લગ્ન ઉપરથી ખસી અને મમ્મીના કંદોરા ઉપર ફોકસ થઈ ગયો હતો. આટલી સમજુ મમ્મી આવી સાવ અણસમજુ હરકત કરી કેવી રીતે કરી શકે? કોઈનામાં માન્યમાં આવતું નહોતું. થોડી ભારે સુનિલભાઈ રૂમમાં આવ્યા. ઊંડા વિચારમાં બેઠેલી પત્નીની બાજુમાં બેસી ગયા. જો મિનળ, આ નમિતા કહે છે તમે જ્વેલર્સને ત્યાં તમારા માટે કંદોરો માઈ ગયો. હવે આપણને કયા શોભે? હવે તો છોકરીઓને પહેરવાના દિવસો છે અને હવે તમે કાયમ આમ સીધા સાધા જ રહો છો. અચાનક આ શું થઈ ગયું તમને? ક્યાંક એ લોકોની ઈર્ષા તો નથી થતી ને તમને? મિનળબેન એની સામે તાકી રહ્યા. તમે પણ આવું કહેશો? મને ઓળખતા નથી? તમને તો ખબર છે કે મને બાળપણથી જ કંદોરો બહુ ગમે છે, પણ ક્યારેય પહેરવાની પણ આવી જ નહીં. હવે ભગવાનની દયાથી બધું છે તો હવે શું કામ નહીં? સુનિલભાઈનો અવાજ ચીડથી સહેજ ઊંચો થયો. આ શું બાળકની જેમ કંદોરાની જીદ કરો છો? શરીર જોયું છે તમારું? વજન કેટલું છે ખબર છે? હવે કમરમાંથી મોટો કમરો થઈ ગયો છે અને કંદોરા ફેરવા છે. તમારી સાઈઝનો કંદોરો બનતો જ ન હોય તો પહેરશો ક્યાંથી? એક પળના આઘાત પછી અચાનક મિનળબેનને કંઈક ખોવાયેલું જડી ગયું. હવે એના પર ફટ કરતું અજવાળું થઈ ગયું. એમ વાત છે તો હવે હું કંદોરાની સાઈઝની થઈ જઈશ, પછી તો પહેરાશે ને? સુનિલભાઈ નવાઈથી બોલ્યા. એટલે? મિનળબહેન કહેલે એટલે કાલથી વજન ઉતારવાનો પ્રોગ્રામ ચાલુ. બીરવાના લગ્નને તો હજી 7 મહિનાની વાર છે. કંદોરો જરૂર આવશે. અસ્તુ. તો આ ભાગ બીજો અહીં સમાપ્ત કરીએ છીએ. હવે મિનળબેન કંદોરો કેવી રીતે આવે છે એની આખી વાત, રસપ્રદ વાત ત્રીજા ભાગમાં લેશું. ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો.